મારો વસીપલું તોલ્યું ભરેલું દૂધ સદે બેસજો છે વાટકો ભરી તો જો લે આર્યો બસ ઘરમાં બે ખાવાનું ને પીવાનું આ કોમનું હું જશે કોઈ નાસ્તો કરતો તો હું પૂરા કાપી કાઢું ઉભા દે બે સાઈડમાં તમે મને બધી ખબર છે તમે રીહની કરો છો એ હાની રી કરું છું કાલે મોનથાન નહીં પાડે ને મો હું કરા કંટાળી ગયો છું અને આપણે બે એટલું દુઃખ સહન કર્યું છે ને આટલું તો ભંગો કોઈને સહન નહીં કર્યું કોઈના બાપા આવા નહીં બધો છે એવો ગમો રાગ હતો જોયો કાલે વિવાદ થયા ને અને જોન જઈતી તમે જો તો જમવામાં તો એક આઈટમ બાકી નથી અને તું જો તો વરઘોડું જોવા ચોકાન જોતો બાપાએ જવા દીધા છે વાતો કરતા કે જબરજસ્ત વરઘોડું કરીને જબરજસ્ત વિવાહ કર્યા આપણા ભીખાકાનો ફોન આવ્યો હતો અને રૂબરૂ બોલાવાયા હતા પણ આપણા બાપો કેટલા ખરાબ ધક્કો મેલી કાઢી મેલ્યા અને હું જતો હતો ને તે પાછા આયા હોમાં કિશો જોઈશી લે તો મને બાપો એમ કહેતા કે આપણે કોઈના નહીં જવાનું કોઈના વિવાહ નહીં જવાનું શું લેવા આપણે જવું પડે મગજ એટલું કંટાળી ગયું છે ઘરમાં એટલું બોર થઈ ગયું છે કે હું કરું એ જ કોઈ ઉઠતું નહીં બાપો ખરા ને કાયમ તે વેમી લાશે પાછા સાચી વાત છે બોલો શું કરવાનું ખેતરમાં જઈએ તોય વેમ કરે ગામમાં જઈએ તોય વેમ કરે કાકાની જઈએ તોય વેમ કરે માસીની જઈએ તોય વેમ કરે એટલે શું કરવાનું આ જિંદગી આવી જીવીને ભાઈ આખો ખરો ને એ તો ભગવાનનો મોન ચપ્પા નહીં વગીરે રાખ તારે દુશ્મન ના હોય આ તો અને કાકો તો કદી ફૂટા કર ને કોઈ કોમ ધંધો સાકા નહીં આ તો બેહ્યા છીએ આ બેહ્યા છીએ એટલે પૂરા નાખવાના છો આ તાલે સાર વાટવા દેવાની હતી પેલા પૂરા હુકુ નાખી અને પછી બે ભાઈ જીએ તે સાર વાટલા એ બેરન લટકોન બધું એટલે પછી થોડી વાટી લાવવી પડે કે એટલે બેસણ વધારે નાખવાના આવ્યો પડે કે એટલે બાપા અરે હરવો નાસ્તો કરાવીએ અને પછી જીએ છીએ પાકો ખોરાક લેવા નહીં આપણે અત્યારે બાપા ખાઈ લીધું તો બેસન તો ખવડાવવું પડે કે અલે ખવડાવવાની છો ના પર પણ સાર તો વાઢ્યાવો જીએ છીએ અમે જીએ છે હા અને કઈ ના આ બધો કશું ખબર પડે છે કે નહીં પડતી બસ ગમો રખડ કરવાનું બીજી કોઈ હોર રાખો છો સાને રખડ્યા મેં આ બધું શું છે આ જોજે કાલે બધો વાદળો કેટલો કૂદ્યો છે પતરું હવાર થઈ ગયો હરખું ના કરવું પડે લે વાત કરી છે તે હું હરખું કરું આ પત્રો કાલે વાદળો આવ્યો તો તે કૂદી રમણ ભમણ કર્યા છે કોણ હરખું કરશે એ તો કરી દેવું હતો નહીં એટલે કરી દેવું એટલે ઓય નેતરે ના ખબર પડે ઉપર ચડવું પડે કોણ ચડે ઉપર લ્યો એ તો આપણે હરખું કરી દો તમે તાર શાંતિ પીને બેસી જજો ખાટલામાં તું કશું હરખું નહીં કરે મને ખબર છે હરખું મારે જ કરવું પડશે તમારે કામ નહીં કરતા ને એટલો તમે કાયમ બખારો કરો છો અરે બખાડો તો જ કર્યું જ કે તમને બેવર કશું હું જ નહીં પડતી હું આટલું બધું કામ કરે છે તોય હું કામ કરી નાખ્યો તારે લગીને બેહરે છીએ જો ચા પીધો આખો રોટલો ટટકાઈ દીધો ચા નાખો રોટલો ખાતો તાણ શું કર્યું તાણ વળી તે મોટી વાતો કરો છો તમે તમારે નહીં કરવું ઉપર ઝપક રાજો બેજો તમે બ્યો ના આજે તો હું પત્રો હરખો કર્યા વગર નહીં મેલું અરે તમારું ઠેકવાનું નહીં બે જણોનું બાપા મારી વાત હોપરો લોકો મી લાગશો શાંતિથી બેહો કે પણ અરે આજે તો બેહું નહીં આજે પત્રો હમો કરી દેવો છે ખાટલામાં બેહીરો શાંતિથી નહીં આજે હું પત્રો હરખો કરે તમારો ઠેકોણ મારી વાત હોપરો તમે ઉપર સજે કોક જોઈશે તો વાતો કરશે કે છોકરા બેહ્યા છે બાપુ ઉપર કોમ કરે છે તમાર હોશ નહીં કરવું અમે હોશ કરી દેવું કમ્પ્લીટ તમે બે જણા વચ્ચે આખા જો હું હોશ કરું છું તમારું કામ નહીં મારી વાત બાપા ખાટલામાં બેહો તમે બે જણા ખાટલામાં બેહો મારે બેહવાની જરૂર નહીં હું ઘણું બેઠો છું ખાટલામાં અરે નહીં મોને વન બેન કશું ખબર પડતી નહીં આ પત્રો હું હરખો કર્યો ને તાને જ થાય બે જણા સેવા બેઠા મને કે નહીં કરવું હરખું વન કશું ના ખબર પડે અને ઘેર જ રહેવાનું અત્યારે કોઈના ઘેર જવાનું જ નહીં તમારે બેવાનું કાલે મને ખબર છે વઠા જવા બેઠા હતા બે જણા પણ નહીં જવા દીધા લગી રે આ જોજો તારો બધું ઉપર ભેગો કર્યો છે લહેર જલ્દી વાટીને આવતા રહીએ એટલે દાંતેરું લે સાથે ઓ બાપા રે મરી જો એ મારા વચ્ચે જો ફરકા નહીં અમે ના પાડી છે તાના ના કેતા તા કે તું દહીં હોશ કરું નહીં બોલતા ઉભા તો બાપા ઓર આપણે કઈ સાગ્યા કે તમે શાંતિથી આરામ કરો વધારે વાગ્યું હોય એવું લાગે છે આ બાપા રે કેટલા વાગ્યું છે માથામાં વાગે છે લ્યા માથામાં કી હોય ગાડી બોલાવી પડશે આવે તો દવાખાને લઈ જવા પડશે તું ફોન કર હાલ દવાખાને લઈ જવા પડશે ફોન કરજે જલ્દી નહીં મોનતા મારું કેવું કે ખાટલામાં બેહી રહ્યો કશું કોમ નહીં કરવાનું હેલો
ગાડી હાલ આવજો ઘેર. દવાખાને જવું હોય. ગાડી નરવી નહીં. બીજોને ફોન કર જલ્દી. બીજી ઇકો પણ બીકો બીજા આપણા ગામમાં શું ગાડી છે? અલ્યા હું કહું ગાડીની જરૂર નહીં. સાને મને આ મગજનું વાગ્યું છે ને હવે મને લાગતું નહીં હું લોબુ કાઢું. બાપા આવું બોલો છો તમે? આવું ના બોલજો બાપા. હું કહું લ્યા મેં ભાઈએ કે કુટુંબમાં રાગ જેવું રાખ્યું નહીં. એ તો ખબર હે બાપા. મારી જિંદગી કરીને આજ સુધી કૂતરા જેવી જઈશ. એટલે હું કહું છું મારી છેલ્લી ઈચ્છા તમે પૂરી કરજો લે. બોલો બાપા તમારી બધી કોઈ ઈચ્છાઓ ઈચ્છા બાપા પૂરી કરજો. હું કૂતરા જેવું જીવન જીવ્યો છું ને એટલા હું મરી જાઉં ને તો મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે કૂતરાનો પટ્ટો મારા કોટમાં. ના બાપા, બાપા તમે આવું બોલો છો બાપા? બાપા આ ઈચ્છા તમે અમે નહીં પૂરી કરી શકીએ બાપા કોઈ તમારી. ખાનું માફય ના કરતી. ના તમે આ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો નકર મારી આત્માની શાંતિ નહીં મળે લે. બાપા ના હોત બાપા દવાખાને લઈ જાવ. દવા કોણ જવાની જરૂર નહીં લે. આમ મારી છેલ્લી ઈચ્છા આટલી પૂરી કરજો તમે નકર મારા આત્માની શાંતિ નહીં મળે. મારો જીવ ભટકતો રહે લે. બાપા 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 એ બાપા 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 એ બાપા દવાખાને લઈ જઈએ. બાપા બોલતા નહીં. બાપા પત્રો પરથી પોઈ પડ્યા. તમારા ચો વાત કરવાનું આવતું હતું હવે જો વાત કરવાના આવું પત્રો હું શાકનો ના પાડતો તો કનો સરચો નહીં અંદર. હું કહેતો તો બાપા હું જોડે પત્રો વાત કરતા કરતા પડ્યા અનુ શું સોમાં ઉઠ્યો. ઘર ઉપરથી કોઈ પડ્યા મારા ભાઈ આ તમારા વગર કુળ કાળ કુળ પીએ ભાષામાં રોવાને આ તમારા વગર જબક દીવડીઓ કુળ કરશે આ તો પેલો ગમણમાં પડી રહ્યો પેલું ચાલુ થર્મોસ કુળમ પડશે બેટાઈ આવો તો હું તો કહું છું આપણા હાથ લઈ લેજો. જલસે પત્રી દાદા બાપા તૈયાર કરી આવો ને અમે તૈયાર કરી મેળાડો બાપા છેલ્લી મરતા મરતા એક પેલી બાકી તૈયાર કરી દીધી છે હેડો અને ચાતી છાતી મો લાવું. પાછા હું લેવા જ્યાં આપણે તૈયાર કરી દીધી પાલકી ને હેડો આવું લાયો બાપુ એમ કહેતા કે હું મરી જાઉં ને હા. એટલે છેલ્લી વાર કો મારી એક ઈચ્છા મરતા મરતા આટલું કરજો તાનું મારા આત્માનું શાંતિ મળશે. હું કરવાનું કીધું એમ કહેતા કે મારી જિંદગી કઈ નાખી હું કૂતરા જેવી જીવી છું એટલે ના હોય તો કા પટ્ટો કૂતરાનો મારા કોટમાં બોલજો. શરમ આવે કે ના બંધાય લે હું નાચ કહેતો તો નાચ કહેતો તો યુવાન ભરાઈ ચાલો ભરાવાનો હોય તો પણ એવાની ઈચ્છા હતી અને પૂરી કરી દે ઈચ્છા લે હેડો ભરાઈ દો પકડો જો લે, હેડો. આમ પકડ જેવાળો તૈયાર કરેલી પાલકી હેડો. 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 હે
પકડો હળો. બાપા રામ રામ. સત્ય હે રામ સત્ય સત્ય હે. રામ નામ સત્ય હે રામ નામ કોક મરવું આવે છે પણ મરાનો દર્શન કરીએ ને તો કે આમ દારો હારો જાય. સત્ય હે. રામ નામ સત્ય હે. રામ નામ સત્ય હે. રામ નામ સત્ય હે. રામ નામ સત્ય હે. અવતારજો દર્શન કરીએ. બાપો છે મારા અત્યારે પરે એટલે એટલે એવું કેવું છે કે મરાનું દર્શન કરીએ ને તો કે દારો હારો જાય. બાપો છે લે તારા મારા બાપો છે. અમાર બેના બાપો છે એ બંકટ પેલા બંકટ આ ગરામાં પટ્ટો ભરીને મહિના છે ને. ના સાહેબ મારા બાપાની ઈચ્છા હતી. પેલી મરતા મરતા એક છેલ્લી ઈચ્છા હતી કે મારા ઘરમાં કૂતરાનો પટ્ટો બચ્યો એટલે મારી ઈચ્છા પૂરી થાય. આ બાજાય એ આ બાજાય સાહેબ બોલાવો જજેભાઈ. એ ઉઠ લે. આ ગરામાં પટ્ટો બંધીને મહિના છે હે ને. ના સાહેબ ઉઠ ઊભું થા. સાહેબ ઘરમાં પટ્ટો ને એવું છે તારે. આ ગરમ પટ્ટો છે આમ ચાલે. સાહેબ આ તો હોવાની એક ઈચ્છા હતી પૂરી કરી અમે. હા એટલે મને ખબર પડી કે કોઈ હંગાતી નહીં, 4 જણા નીકળ્યા છો એટલે મહી નાસીને બારવા નીકળ્યા છો એમ. સાહેબ મહી નહીં નાખ્યા. બાપુ બાપા તું સાહેબ તારો બાપો સાઈડ હોય મારો જ બાપો છે કે તાને તો ગરમ પટ્ટો બંધીને છે મહી નાસ્યો લે. કહી દે કે જે હોય. પછી બાપાની છેલ્લી ઈચ્છા હતી. સાહેબ 4 જણા સાહેબ હું કહેતો તો ઘણો પટ્ટો રાબો જ છો. સાઈડમાં લ્યો, સાઈડમાં ઉભારો, સાઈડમાં. હા બાપો કરે ને કાયમથી એવા હતા. પણ જિંદગી કૂતરા જેવી જાય છે સાહેબ. એટલે પેલા સાઈડમાં ઉભારો. એ મેલ નેચું મેલ. કાઢી લેજો ભાઈ. એ કાઢી લેવા વાળી. એની ઈચ્છા હતી સાહેબ. ખર્ચી એવી ઈચ્છા હતી. આ ગરામાં પટ્ટો બંધીને મહી નાસ્યા છે. નહીં પહોંચ્યો સાહેબ. હા એટલે તીજ બંધીને મહી નાસ્યા છે. એ જ કહું છું હું. સાહેબ એવી વાત નહીં. કોણ સાહેબ કુટુંબમાં ખરા રાગ નતો અને રાગ હતો તેમાં બેન જવા નતા દેતા એટલે મહી નાસ્યા. એટલે મહી નહીં નાખ્યા સાહેબ. સાચું બોલો નકર પોચ જેલમાં જહો. બધું આટલું બોલી જવું. અરે પત્રો ઉપર સર્યા હતા તે ધબધન નેચર પડ્યા. અમે બેજ્યા અને પોડાનું વાન વાગ્યું તું ત્યારે કી ખબર છે કે મને દવાખાને ના લઈ જતા. મરતા મારી ખરા ને એક ઈચ્છા પૂરી કરજો. મી કે હરખું જીવન જીવ્યો નહીં, સોય રાગ રાખ્યો નહીં કુટુંબમાં કે ભાઈઓમાં. એમ કહેતા હતા કે હું કૂતરા જેવું જીવન જીવે છું ને મને મરતા કોર્ટમાં કૂતરાનો પટ્ટો બાંધ્યો. ને સાહેબ આ કૂતરાનો પટ્ટો બાંધ્યો છે. મને તો તમારી વાત મોન્યામાં જ આવતી નહીં. તમે આ પટ્ટો બંધી અને એમને મહી નાસ્યા છે ને પછી ઉતાવળમાં લઈને નીકળી ગયા છો. કોઈ બાપા તો તોરું એ ઉઠ ઉભા. સાહેબ એવું નહીં પણ તો આ તો પટ્ટો તો મરી ગયા પછી બોધ્યો હ. મરી ગયા પછી કોઈ પટ્ટો બંધા લે? આજ સુધી કોઈ લાશને મરી ગયા પછી પટ્ટો બંધા? વાત સાચી છે સાહેબ પણ એવાની ઈચ્છા હતી એટલે પૂરી કરી. એવી ઈચ્છા બોલો, આચું બોલો. હજી નકર જેલ ભેગા થશો. પૂછો સાહેબ કહેતા હતા કે કૂતરા જેવું જીવન જીવે ને એટલે કૂતરાનો પટ્ટો બચ્યો વાળી મારા એમાં બધો સાહેબ કૂતરાનો પટ્ટો. એમાં હગ્ગા કાપો. સાચી વાત છે ને? સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. એ તારા બાપો થોઈ લે રે. ઓ સાહેબ મારે બાપુ છે. તો તમે બેને આ એમની ઈચ્છા પૂરી કરવા પટ્ટો બંધ્યો એમ ને? ઓ સાહેબ આ બધા તાર કોઈ ભારતા બોધ્યો સાહેબ. મને મોને આવતું નહીં. પટ્ટો બંધ્યો છે એટલે પોસ્ટમોર્ટમ કરીએ તો ખબર પડી જાય કે આ શું થયું છે. ના સાહેબ. લે હું ના કહેતો નતો તને કે આ પટ્ટો બોધે નહીં. પણ એવાની ઈચ્છા હતી. વાત સાચી છે પણ મરી ગયા પછી એ જો જોવાના હે.
કાઢી લેજો એરા જો જ્યાં ના બોલજો હોત ને જો જો યોની આત્મા ખરા ને ભટકતી રોજ આખા સાચું બોલો ગોમો ને કાકા સાચી વાત અમારા ભાઈ થાય સાહેબ હા રડો લઈ ગયો અને આ કાઢલે કાઢી લેજે કાઢી લે પેલ બાદ તારો તો પછી એ ખબર પડશે ને તો તમારી ખબર છે સાહેબ આથી બોલીએ છીએ શિખર સેવા સેવા માણસો પડ્યા ઘરામાં પટ્ટો બંધવાની ઈચ્છા લ્યો આવી તો બાપાની થોડી ઈચ્છા હોય પણ આ પેલા કાકો સાચું બોલતા હતા એવું લાગ્યું એટલે ને કે મારી મારી સોતરો પાડી નાખો બધોનો પણ પેલા કાકો હતા ને સાચું બોલ્યા જરા એટલે આ તમે બે રહ્યા ને ભત્રીજા બે ગોડા છો હમણાં એ તો મરતો જ હોત ને શેરી આપણા બધોને મારતો જ હોત આ પટ્ટો બોધાય લે કોટમાં પટ્ટો બોધાય મરી ગયા પછી શિયા જોવા આવવાના હતા અમર હું ખબર હતી મારા બાપાની ઈચ્છા જ ત્યારે એટલે આપણી હમણાં ઈચ્છા પૂરી કરી નાખો કે સાહેબ મારીને હમણાં સાહેબ ને જતા કરે ને કે હું દશા આવત આમાં હું કહું છું બાપો તો જતા રહ્યા ઉપર પણ ખરા ને શાંતિથી ગામમાં મેલામાં કુટુંબમાં ભાઈ એ બધા એવા રહેવાનું ને કોઈ એમ ના કેવું જો કે અમુક નો છોકરો આવો તો કશો વાંધો નહીં. જેની ઇજ્જત મારી હચવાવી જો હું કીધું કાકા અમે જે થઈ ગયું એ ભાઈ તો હરીમાની રહું ને આખા ગામમાં બધા રહું હા, જુદું ના પડવું જોવે શું કોઈ જુદું ના પર